રાજકોટમાં સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડિમોલેશન હાથ ધરવામાં આવતું હોતું નથી. છતાં ટીપીના અનામત પ્લોટ કે માર્જિનમાં ગેરકાયદે ખડકાતા દબાણો દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા ગમે ત્યારે બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવે છે. આજે શહેરના સામાકાંઠા વિસ્તારમાં સંત કબીર રોડ પર વોર્ડ નંબર 5 અને 6માં હાથ ધરવામાં આવેલા ડિમોલેશનમાં માર્જિનમાં ખડકાયેલા દબાણો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા. ગેરકાયદે ખડકાયેલા દબાણો તૂટતા અટકાવવા ધારાસભ્ય અને કોર્પોરેટરોએ અધિકારીઓને ભલામણના ફોન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સંત કબીર રોડ વોર્ડ નંબર 5 કૈલાસ ધારા મેઇન રોડ ઉપર આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મંજૂરીને પાત્ર ન હોય તેવું માર્જિનનું બાંધકામ દૂર કરવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે બાંધકામ માર્જિનમાં જે આગળથી 2 મીટર 9 મીટરના રોડ ઉપર મૂકવાનું થતું હોય તે માર્જિન તથા પાછળ 1 મીટરનું માર્જિન એ બાંધકામ જે છે એ વધારાનું બાંધકામ ધ્યાને આવેલ છે અને ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 2 ફ્લોર સુધીનું વધારાનું બાંધકામ આસામીએ મંજૂરીને પાત્ર ન હોય તેવું સ્થાનિકે કરેલ છે. નિયમ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જીપીએમસી એક્ટની કલમ 260 હેઠળ 260(1) હેઠળ અને જીપીએમસી એક્ટની કલમ 267 હેઠળ નોટિસ પાઠવવામાં આવેલી, મનાઈ હુકમ કરવામાં આવેલો. આમ છતાં ચાલુ રાખેલ, જેથી આજ રોજ તેમને અગાઉ 262 જીપીએમસી એક્ટની કલમ 262 હેઠળ તોડી પાડવા હુકમ કરવામાં આવેલ અને તેમને જાતે દૂર કરવા માટે પણ અત્રેથી જણાવવામાં આવેલ. આમ છતાં વારંવાર જણાવવા છતાં માર્જિનનું બાંધકામ તેમના દ્વારા દૂર ન થતા આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા માર્જિનનું બાંધકામ હાલ દૂર કરવામાં આવી રહેલ છે. તે પણ જે કન્સલ્ટન્ટ છે એ કન્સલ્ટન્ટનું આપણે જે નિયમ અનુસાર એમને જે પ્લાન પુટઅપ કરતા હોય ત્યારે એમને બાંધકામ સ્થાનિકે નિયમ મુજબ થાય તે જોવાનું રહે છે. તેની સામે પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.